સુરત રેલવે સ્ટેશન પર ફરી એકવાર ખાખીનો માનવીય ચહેરો અને સતર્કતા જોવા મળી છે। પ્લેટફોર્મ પર ફરજ બજાવતા જીઆરપીના બે જવાનોએ એક મહિલા મુસાફરનો જીવ બચાવી લેતા સ્ટેશન પર હાજર સૌ કોઈએ તેમને સલામી આપી હતી। અમૃતસર વીકલી ટ્રેનમાં ચડતી વખતે પગ લપસતા મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં ફસાઈ જાય એ પહેલા જ જવાનોએ તેને ખેંચી લીધી હતી। પ્લેટફોર્મ પરથી અમૃતસર વીકલી એક્સપ્રેસ ધીમી ગતિએ રવાના થઈ રહી હતી અને એ જ સમયે એક મહિલા મુસાફરે ઉતાવળમાં ચાલુ ટ્રેને કોચમાં ચડવા માટે પ્રયાસ કર્યો હતો। જોકે ગતિના કારણે મહિલાએ સંતુલન ગુમાવ્યું અને તેને પગ લપસ્યો। જોતજોતામાં મહિલા ટ્રેન સાથે પ્લેટફોર્મ પર ઢસડવા લાગી હતી અને એટલું જ નહીં, પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના ગેપમાં ફસાઈ જાય તો જીવલેણ સાબિત થઈ શકે એમ હતું। પ્લેટફોર્મ પર સુરક્ષામાં તૈનાત જીઆરપી હેડ કોન્સ્ટેબલ નીતિન વસાવા અને અનિલભાઈની નજર આ મહિલા પર પડી હતી। પરિસ્થિતિની ગંભીરતાના પારખીને બંને યુવાનોએ એક સેકન્ડ પણ વિલંબ કર્યા વિના મહિલા તરફ દોટ મૂકી હતી। મહિલા ટ્રેનની નીચે ફંગોળાય એ પહેલા જ બંને જવાનોએ તેને મજબૂતીથી પકડી પ્લેટફોર્મ પર સુરક્ષિત રીતે ખેંચી લાવી હતી। આ સમગ્ર ઘટનાને નજરે જોનારા મુસાફરોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા। મહિલાનો આબાદ બચાવ થતાં સ્ટેશન પર હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। સોશિયલ મીડિયા પર આ ઘટનાની જાણકારી વાયુવેગે ફેલાઈ હતી અને લોકો આ બંને જાંબાજ પોલીસ કર્મીઓને રિયલ લાઈફ ઓફ હીરો ગણાવી રહ્યા હતા। જીઆરપીના ઉચ્ચ અધિકારીઓ પણ નીતિનભાઈ અને અનિલભાઈની કામગીરીને બિરદાવી હતી।